દર વર્ષે બેઠકો યોજાશે, દર વર્ષે બયાનો આપવામાં આવશે અને દર વર્ષે એ જ ભરોસો આપવામાં આવશે અને દર વર્ષે એ જ વાર્તા, વરસાદ આવે એટલે સુરત ડૂબે, પાણી ઉતરે એટલે જવાબદારીઓ પણ પાણીમાં વહી જાય. પ્રશ્ન એ નથી કે વરસાદ પડ્યો, પ્રશ્ન એ છે કે વર્ષો સુધી યોજનાઓનો ઢોલ પીટનારા તંત્ર પાસે આજે પણ ખાડીપુર સામે કોઈ કાયમી જવાબ કેમ નથી? દર વર્ષે કરોડોના વિકાસના દાવા થાય છે, પણ એક જ વરસાદ આખી વ્યવસ્થાની પોલ ખોલી નાખે છે. આખરે સુરતવાસીઓને દર ચોમાસે પાણીમાં તરવાનું જ નસીબમાં સ્વીકારી લેવું પડશે કે પછી જવાબદારો ક્યારે જવાબ પણ આપશે? નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્રદ્ધા અને તમે જોઈ રહ્યા છો BS9 TV ન્યૂઝ. આજે વાત છે સુરતની, એવા શહેરની જે દેશના સૌથી ઝડપી વિકાસ પામતા શહેરોમાં ગણાય છે, પરંતુ વરસાદની 2-4 જોરદાર ઝાપટા પડે એટલે આખી વ્યવસ્થા પાણીમાં ગરકાવ થઈ જાય છે. ફરી એકવાર વરસાદ અને ખાડીપુરની સ્થિતિને લઈને ઉચ્ચસ્તરીય બેઠક મળી. મંત્રીઓ આવ્યા, અધિકારીઓ હાજર રહ્યા, ધારાસભ્યો જોડાયા, વિભાગો ભેગા થયા, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ બેઠકોનું પરિણામ આખરે ક્યાં દેખાશે? આ બેઠકમાં મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં શહેરના ધારાસભ્યો, પાલિકા કમિશનર, કલેક્ટર, પોલીસ, સિંચાઈ વિભાગ, વીજ વિભાગ અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા. પરંતુ સવાલ એ છે કે જ્યાં સમસ્યાના મૂળ કારણો વર્ષોથી જાણીતા છે, ત્યારે આજે પણ માત્ર સમીક્ષા બેઠક સુધી જ કેમ મર્યાદિત રહેવું પડે છે? ખાડીપુર હવે કોઈ ઘટના નથી. ખાડીનું દબાણ, કુદરતી પાણીના પ્રવાહમાં અવરોધ અને જોયોતિત વિકાસ અને સમયસર કાયમી ઉકેલનો અભાવ, આ બધા મુદ્દાઓ વર્ષોથી ચર્ચામાં છે, છતાં ચોમાસે એ જ દ્રશ્યો સામે આવે છે. એટલે પ્રશ્ન માત્ર વરસાદનો નથી, પ્રશ્ન વ્યવસ્થાની તૈયારીનો પણ છે. મંત્રી કનુ દેસાઈએ કહ્યું કે જો એક સાથે 16 ઇંચ વરસાદ પડે તો આવી સ્થિતિ સર્જાવાની જ છે. વાત સાચી હોઈ શકે, પરંતુ સામે પ્રશ્ન એ પણ એટલો જ વ્યાજબી છે કે જ્યારે આવી પરિસ્થિતિની સંભાવના પહેલાથી જ ખબર હોય છે, ત્યારે તેનાથી બચવા માટે વર્ષો દરમિયાન શું કાયમી આયોજન થયું? માત્ર વરસાદને કારણ બતાવી દેવાથી જવાબદારી પૂરી થઈ જાય? વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ તો સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે વાક અમારો નથી, અધિકારીઓનો છે. હવે અહીં સૌથી મોટો સવાલ ઉભો થાય છે કે જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અધિકારીઓ પર જવાબદારી ઢોળે અને અધિકારીઓ નીતિગત નિર્ણયોની વાત કરે તો આખરે જવાબદારી કોની? કારણ કે પાણીમાં તો સામાન્ય નાગરિક ઉભો રહે છે ને, મુશ્કેલી પણ એ જ ભોગવે છે અને નુકસાન પણ એ જ સહન કરે છે. ઉંગનાના ધારાસભ્ય મનુ પટેલનું કહેવું છે કે આ વખતે વધુ વરસાદ હોવાથી વધુ પાણી ભરાયા, પરંતુ સુરતવાસીઓનો સવાલ કદાચ કંઈક જુદો જ છે. જો વધુ વરસાદ આવવાની શક્યતા દરેક ચોમાસામાં રહેતી જ હોય તો પછી શહેરની વ્યવસ્થા પણ એ પ્રમાણે મજબૂત કેમ ન બની? વિકાસ માત્ર નવા પ્રોજેક્ટોના ઉદ્ઘાટનથી નહીં, પરંતુ મુશ્કેલીના સમયમાં વ્યવસ્થા કેટલી ટકી રહે છે તેનાથી પણ માપવામાં આવે છે. વિસ્તારોમાં સર્વે કરીને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. સહાય જરૂર છે, પરંતુ દરેક વર્ષે નુકસાન પછી સહાય આપી એકમાત્ર વ્યવસ્થા રહેશે કે પછી એવું આયોજન થશે કે જ્યાં સહાયની જરૂર જ ન પડે? આખરે સુરતનો નાગરિક પૂછે છે કે દર વર્ષે બેઠક થાય છે, દર વર્ષે ખાતરી મળે છે અને દર વર્ષે ફાઇલો ચાલે છે, છતાં પાણી પણ દર વર્ષે એ જ રસ્તે આવે છે. જો સમસ્યા વર્ષોથી ઓળખાયેલી છે તો ઉકેલ હજુ સુધી અજાણ્યો કેમ છે? શું જવાબદારી માત્ર એક વિભાગની છે કે આખી શાસકીય વ્યવસ્થાની? વરસાદને તો કોઈ રોકી શકતું નથી, પરંતુ બેદરકારીને રોકી શકાય છે. કુદરત સામે માણસ હારી શકે છે, પરંતુ આયોજનની ખામી સામે તો હારવું જ ન જોઈએ. સુરતને દર વર્ષે બેઠક નહીં, પરિણામ જોઈએ છે, વર્ષોનો અહીં કાયમી ઉકેલ જોઈએ છે. કારણ કે વિકાસના દાવા ત્યારે જ સાચા ગણાય જ્યારે વરસાદ શહેરી પરીક્ષા નહીં, પરંતુ તંત્રની તૈયારીનો પુરાવો બનીને સામે આવે. હવે નજર કરીએ કે આ ગોળ ગોળ જવાબ આપતા નેતાઓ શું કહી રહ્યા છે. કોને જવાબદાર ગણવા એ કુદરતનો ગેરવર્તાણો છે, અને એમાં આપણે બધા, તમે ને હું, સુરતના દરેક પરિવારો સાથે મળીને એનો સામનો કરવો છે. દર વખતે મારા વિસ્તારમાં પાણી ભરાય છે, ખાડીના બે બાજુ ખાડી છે, પાણી આવે જ છે, અને આ વખતે બી પાણી આવ્યું છે, પણ એની અંદર વધારે પડતો એક દિવસની અંદર 4 કલાકો 16 ઇંચ વરસાદ પડે. રજૂઆત અમારી એ જ હતી કે હવે પછીનું જે રિએક્શન, હવે પછી પાણી ઉતરી ગયા પછી આપણે શું કરવું એની કોઈ રજૂઆત અમારી ઉગ્ર નથી. બધા એકબીજાને સાથે મળી અને આવનારા સમયમાં હવે આજથી અમારી એક્શન એ શરૂ થશે કે અમારે સફાઈનું કામ કેવી રીતે ઝડપી કરવું,
દવાનો છંટકાવ કેવી રીતે કરવો, એટલે લોકોની જાણ સાથે લોકોના નહીં બધાની સમેરભર્યા વાતાવરણની અંદર કામ ચાલે છે. પાણી તો પૂછ્યા છે એમાં ના નથી. નુકસાન થઈ જાય એને બી કેસ્ટ્રોલમાં એમને વળતર આપવાના છે. જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે સુરત શહેરની અંદર, કે ખાડી પૂર હોય કે પાણી ભરાવાની સમસ્યા હોય કે જે કોઈ અગવડતા ને સગવડતા પડી છે, એની અંદર જે કંઈ વહીવટી તંત્રની ખામી હતી એ તમામ પ્રકારની ખામીઓ અને વહીવટી તંત્રની જે કંઈ બેદરકારી તેની વાત મેં મંત્રી સમક્ષ મૂકી છે. બધી તમામ પ્રકારની જે કંઈ વાત હતી મેં સમક્ષ મૂકી છે અને આ પ્રશ્ન હલ કરવા માટે રજૂઆત કરી છે. એ બધી જ વાત તમામ પ્રકારની વાત વહીવટી તંત્રની જે નિષ્કાળજી છે, બેદરકારીની વાત મેં કરી છે. મંત્રી શ્રી એની સાથે વાત કરશે, કમિશનર સાથે. મેં મારી વાત મૂકી છે. વહીવટી તંત્રને જે કઈ બેદરકારી હતી એ તમામ પ્રકારની ખામીઓ અને બેદરકારીની વાત મેં મંત્રી સમક્ષ મૂકી છે. જવાબદારી વહીવટી તંત્રની છે. અમારી કોઈ જવાબદારી ચૂંટાયેલા પ્રતિનિધિ તો જે કઈ કામ હોય એ કામ લોકોની વચ્ચે રહીને કરે છે. આ તમામ પ્રકારની જવાબદારી વહીવટી તંત્રની હોય છે. આપણે ઉઠાવ્યો છે મેં તંત્ર વહીવટી તંત્રની જે કઈ ખામીઓ તકલીફો લોકોને જે મુશ્કેલી પડી છે તમામ પ્રકારની વાત બે ધડક મેં મંત્રીની સમક્ષ મૂકી છે. બધાએ પોતપોતાની વાત મૂકી છે. જે કઈ પાણી ભરાવાની વાતો હોય કે જે કઈ મુશ્કેલી હોય, જે કઈ ટાંચા સાધનની વાત હોય, એ તમામ પ્રકારની વાત મેં મંત્રી સમક્ષ મૂકી છે. વહીવટી તંત્ર જવાબદાર છે એની સાથે વાત. લોકોમાં રોજ જોવા મળી રહ્યા છે. લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે. આ વખતે જે વધારે વરસાદ થયો એ સમયે હાઈ ટાઈડ હતી અને એના લીધે દરિયામાં પાણી ઉઠતું નહીં અને એના લીધે એક સાથે વરસાદ પડવાથી જે મુસીબત થઈ છે એટલે એના માટેના જે કંઈ પણ જે આપણે ગઈ વર્ષે ખાડીપુર માટે જે એક્શન લીધેલા એ એક્શન હજી પૂર્ણ થયા નથી. ખાડીપુરનું આખું આયોજન થયું છે. એ જ રીતે ધીંગા તળાવ હટાવવાનું પણ કામગીરી ચાલુ છે. એ તો જે આ કુદરતી 16 ઇંચ જેટલો વરસાદ એક સાથે પડે ત્યારે ઘણી બધી મુશ્કેલી થાય છે, પરંતુ સરકારના દરેકે દરેક પ્રયત્નો આને નિવારવા માટેના ચાલુ છે. અને દર વર્ષે આ સ્થિતિ થાય છે. દર વર્ષે લોકોના આપણે જાણીએ છીએ કે સમગ્ર દુનિયામાં જે રીતે ક્લાઇમેટ ચેન્જ છે એના લીધે દરેકે દરેક જગ્યાએ આવી પરિસ્થિતિ સર્જાય છે, પરંતુ આપણે આપણી રીતે જે રીતે આપણા મર્યાદામાં છે બધા પ્રયત્નો કરવામાં આવા વધુ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ઇન્સ્ટા અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.